શિયાળાની આ ઋતુમાં શરીરને ગરમાવો આપતી આ સુખડી દરેકે ખાવી જોઈએ. મોંમાં મૂકતા જ પીગળી જાય, જેથી દાંત વિનાના વૃદ્ધ લોકો અને બાળકો પણ આને આરામથી ખાઈ શકશે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આવી સોફ્ટ સુખડી બનાવવા માટે ઘરમાં રહેલ કોઈ પણ એક કટોરીનું માપ સેટ કરી 1 કપ જેટલું આપણે ઘી લેવાનું છે. તેમાંથી 1 ચમચી જેટલું ઘી પેનની અંદર એડ કરી કાજુ અને બદામને આપણે પહેલાં ઘીમાં રોસ્ટ કરી લેવાના છે. ત્યારબાદ તે થોડા રોસ્ટ થઈ જાય એટલે મગજધરીના બી એડ કરવાના છે. તેને રોસ્ટ થતાં થોડો ઓછો સમય લાગે છે એટલે લાસ્ટમાં એડ કરીશું. હવે એ જ ઘીની અંદરથી 1 ચમચી જેટલું ઘી વધે એટલું આપણે સાઈડ પર રાખીશું અને બાકીના ઘીને ગરમ કરીશું. અહીંયા ઘીની અંદર થોડો આપણે લોટ નાખી અને જોઈશું કે ઘી આપણું પ્રોપર ગરમ છે કે નહીં. તો પ્રોપર ઘી ગરમ હોય ત્યારે જ આપણે તેમાં 1 વાટકીના માપના પ્રમાણે ઘઉંનો લોટ એડ કરવાનો છે. જે રેગ્યુલર રોટલીનો લોટ લેતા હોઈએ છીએ તેનો જ આપણે ઉપયોગ કરવાના છે, ભાખરીના લોટનો ઉપયોગ કરવાનો નથી. તો અહીંયા પર તમે જુઓ તો ઘીમાં સારી રીતે આપણો લોટ શેકાવા લાગ્યો છે અને ધીમે ધીમે તેનું ટેક્સચર એકદમ લૂઝ થવા લાગશે. સ્ટાર્ટિંગમાં તે થોડો હાર્ડ રહેશે અને ત્યારબાદ તેમાંથી ઘી છૂટું પડતા આ લોટ જે છે તે થોડો લિક્વિડી એવો થતો રહેશે. આ સમય દરમિયાન ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે, ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી. સતત 4 થી 5 મિનિટ સુધી મિક્સ કર્યા બાદ આની કન્સિસ્ટન્સી તમે જુઓ તો એકદમ લિક્વિડી જેવી થઈ ગઈ છે. હવે જો તમને ભાવે તો આમાં જાયફળનો પાવડર એડ કરવાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ લાગશે. તેની સાથે થોડો સૌંઠનો પાવડર અને અહીંયા એક સિક્રેટ ટીપ તમને કહું તો આની અંદર તમે ચાનો મસાલો એડ કરજો. એકદમ સરસ એવો થોડો તીખાશ જેવો ફ્લેવર આવશે, પણ ખાવામાં ખૂબ જ મજા આવશે. હવે આ રેસિપી માટે આપણે ગુંદરના પાવડરનો ઉપયોગ કરીશું. આખો ગુંદર ના એડ કરતાં આપણે પાવડરનો યુઝ કરીશું. તો બાવળિયા ગુંદરનો 2 ચમચી જેટલો પાવડર એડ કર્યો છે. તેલ છૂટું પડે છે અને મિશ્રણની સાથે તમે અહીંયા જુઓ તો આપણો ગુંદર એકદમ સારી રીતે તળાઈ ગયો છે અને આપણો જે લોટ છે એકદમ પફઅપ થઈ ગયો છે, એકદમ ફૂલી ગયો છે. તો બસ આ જ સ્ટેજમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અગાઉ જે આપણે ડ્રાયફ્રૂટ્સને તળીને રાખ્યા હતા તેમાં ઘીનું થોડું પ્રમાણ છે, એટલે આની અંદર હું 1 ચમચી જેટલી ખાંડ નાખીશ, જેથી કરી અને જે આપણો આનો પાવડર તૈયાર થશે એ એકદમ ડ્રાય પાવડર તૈયાર થશે. તો આ પાવડરને પણ મિક્સરની અંદર એડ કરીશું અને જે અગાઉ 1 વાટકી જેટલું આપણે ગોળનું માપ સેટ કર્યું હતું એ 1 જ વાટકી આપણે આમાં ગોળ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કરીને જ બધું મિક્સ કરવાનું છે, જેથી કરી અને આપણી જે સુખડી છે એ એકદમ સારી રીતે સોફ્ટ થશે અને એકદમ કડક નહીં થાય. તો અહીંયા પર તમે જુઓ તો એકદમ સારી રીતે ગોળ આપણા લોટની અંદર ભળી ગયો છે. તો આ રેસિપીની અંદર આપણે ગુંદરને ક્રશ કરીને જ લેવાનો છે, જેથી કરી ખાતી વખતે તે મોઢામાં નહીં આવે. ઘણીવાર એવું થાય ને કે ગુંદરના જે પીસીસ છે તે મોઢામાં આવે, દાંતમાં ચોંટી જાય અને ખાવાની ઈચ્છા ના થાય. તો જો આ રીતે તમે સુખડી બનાવશો તો બાળકોને પણ ખૂબ જ ખાવાની મજા આવશે. દિવસમાં 1 ટુકડો તો બધાએ ખાવો જ જોઈએ. ખૂબ જ હેલ્ધી છે. બાળકોને તમે ટિફિનમાં પણ 1 થી 2 પીસ જેટલા આપી શકો છો. તો આ મિશ્રણને આપણે ઘીની ગ્રીસ કરેલી પ્લેટની અંદર અડધીથી પોણી કલાક સુધી આપણે રહેવા દઈશું. અહીંયા પર તમે જુઓ તો અડધી પોણી કલાકની અંદર એકદમ સરસ રીતે મિક્સર સેટ થઈ ગયું છે. ચાકુ વડે આપણે અહીંયા પર એકદમ સરસ એવા પીસ પણ કટ થઈ જાય છે. તમે અહીંયા પર જુઓ તો કેવી લાગી આજની રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો. જો તમે આ ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા રેસિપીઝના વિડીયોઝ જોવા માટે. અને તમારા વિસ્તારમાં શિયાળા સ્પેશિયલ કઈ રેસિપી ખવાય છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું જરૂરથી તે ટ્રાય કરીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ.